આ શક્તિએ કયો સમાગમ તન પુરુષ પ્રગટ કીધા એ આ શક્તિ છે બાપ આદુ અનાદિની શક્તિ આ દુનિયાની માલિકમાંથી માથી કોઈ પગ નથી દ્વારકાની જાત્રા કરવા તમે જાઓ હરસિદ્ધિ નો જાઓ એટલે તમારી જાત્રા લેખે નો લાગે એ હરસિદ્ધિ બેઠી એની ઘરની માતા છે ભાઈ જ્યાં જાય ત્યાં દસમા દુઆના ભાવની જરૂર છે બાપ મને બાપા અરે મુલાકાત થઈ મને બહુ મજા આવી મારું આખું ગામ પટેલ સમાજનું ગામ છે કડવા પટેલ સમાજ પાટીદાર સમાજનું મારું ગામ છે ઉમિયા પરિવાર પણ શબ્દના અધિકારી હોય ને એની પાસે બે વાત કરવાની મજા આવે શબ્દના અધિકારી હોય એની પાસે ટપક લઈને વહી જાય ત્યાં શું વાતો કરવી ભાઈ માં ભગવતીની આરતીની શરૂઆત કરી ગણપતિ વંદના કરી અને આ મારું કુટુંબ છે બધું અમારો વંશ છે બાપુજી દાદાની વસ્તી છે અમારો મંજી બાપાનો પરિવાર છે આ બધા એક ઝાડવું છે ને એક ઝાડવાની અનેક ડાયરો છે ને અનેક ડાયરોમાંથી અંદર અનેક ફરેલા ફૂટ્યા છે અને ફરેલાના પાંદડા છે અમે બધા એક જ છે અમારો એક લોહીનો તાતણો છે એટલે આપણે કઈ કલાકાર થઈ નહીં બાપા આવડે એવા ગાડી કરી ભાષામાં માના ભજન કરી આરતીની શરૂઆત કરી હો મેં બાપા કરી હો ભુવા કહે ને હા કરી કરી માં સરસ્વતી સુરી આપજો અને મે મારી મોતી દેજો એ મારી ભૂલાય અક્ષર બતાવજો 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 હે મારી તમારા ગુરુના ગામ દિનરા હવે આરતી શરૂઆત કરી અને અમારા ભુવાનું ફરમાન છે ભાઈ આરતીની શરૂઆત કરો ટાઈમ થઈ ગયો છે આરતીનો અને આ દેહની રતિ માના રૂપમાં સમાઈ જાય એવી આરતી આરતી નહીં આ દેહની રતિ આમાં સમાવવી છે બાપ મિત્રો જેમાં ભગવતીના નામ આવે અને ઈ આરતીમાં ઈ નામને તમે વધાવો ને ઈ પૈસા આપણે દિવેલિયામાં આપવા છે આપણો અમારા કુટુંબની વાત છે અમારા કુટુંબને હું એવું કહું છું તમે 5 પછી કે 50 રૂપિયા જે આપો એ અહીંયા નહીં અને અહીંયા લઈ આવતા નહીં અહીંયા થારીમાં ન મૂકતા જેટલા તમે પૈસા આપો એટલા આપણે અહીંયા દિવેલમાં મૂકવાના આ આરતીની માલિકા અને ઈ પૈસા અલંગ ભુવાને આપવામાં આવશે અને આપણે આરતી નિમિત્તે આપણે માં ભગવતીની આરતીની શરૂઆત કરી બોલે વિહોત માત કી ये आरती हया इतनी थाय दिवड़ा
ભાઈ દિનેશ ભુવા આ દિવેલમાં તમે 100 રૂપિયા દઈ દો અને દઈ જાઓ અને 100 રૂપિયા હું આપું એટલે આપણે દિવેલમાં જે આરતીના પૈસા થોડા કરો છો મારી હિસ્સા લઈને આવ્યો છું ભાવ લો તમારી પાસે એવો કઈક હું ભાવ લઈને મારા બાપના દીકરા છો ભલામણ એને ભલામણ હોય દિનેશ ભુવાને કઈ 101 રૂપિયા તમે દિવેલમાં દઈ જાઓ 101 રૂપિયા હું આપું આ મારા પોપટભાઈ મહેમાન છે ને એટલે આ તો ભાઈ દહાત્યા પરિવાર ધન્યવાદ 101 રૂપિયા દિવેલ નિમિત્તે અમારા ભગત બાપા 101 રૂપિયા દિવેલ નિમિત્તે ये आरती रणवी देवी हाँ हमारा लोरिया परिवार नेकनाम वाला 101 रुपया आरती में धन्यवाद मैं तो कीधु डब्बो થઈ ગઈ છે તેલનો પણ થયો નહીં હા હા મારી કુટની કશરીઓની દેવી
નવખંડ ધરતીની માલી પર નામ રાખી દીધું હોય આ મકરહરની ભૂમિ માથે મારા મંજી બાપાની વસ્તી એક મુઠ્ઠીનો દીવડો લઈ આપડી હા આ ઉજળી પેઢી છે ને મારી ઉજળી પેઢીનું માધ્યમ જવા દેતી નહીં મારા બાપ બાપુજીની દેવી વાહ વાહ મારી હાડા કંદીના મળતા મારા બાપ બાપુજીની દેવી કોઈ સમયની મારી પાસે હમરી હા વસ્તીમાં તો કોઈ લાગ્યો લાગ લાગજો બાબા બાબા મારી પડેલ બાગલો હોય કોઈ રાગની ઝૂંપડી હોય મારા બાપ બાપુ 50 વર્ષના વાણા વાગ્યા હોય અને મારી કોઈ વાંજણી ખોરા પથાર મારી મોમીને તો કોઈ ટપોરો મારે બાબા
મારી હાડા તંદીનો હડકો હાલી ગયો હોય અને મારી ખોડિયાનું નામ લઈ ભાઈ વાહ 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 જે સમયની મારી પાસે મારા દાદા ભાખુજી માથે લાગ મટાણો તેથી મારી ઉગતાના પોરની મેલની જેથી ભૂરિયા વાંચા હમો લાગ માંડ્યો લાવો બાર ગામના મારી વસ્તુ મને બાર ગામનું મેલું મહણ લાવો અને કદાચ મેલા મહણિયા હુના નો કરું ને હા ભાઈ હા દહજા પરિવાર હા હા પરિવાર મારા ભાખુજી દાદા છે ને રઘુ બાપા મારી દેવી મુજબની માલિપા નેવાણું રાજની માલિપા ભાખુજી દાદાનું નામ લે ને ભારત ભૂમિની માલિપા મારો દેવી મુજબનો દીકરો રહેતો હોય મારા દાદા ભાખુજીનું નામ આવે ખાંડીએ કુએ મારા બાપા ભાખુજી હાડા તનદીના મળતા દેવી દેવી દાદાનું હાડા તનદીનું મળતું ખાંડીએ કુએ કુએ સડાય હમરી હા ક્યાંય હગુ નો હોય વાલુ નો હોય ભાઈ નો હોય કુટુંબ નો હોય અને પદેની વાટ માતાની વસ્તુ માથે હેજુ મડાય મને હેજુ ને દેવી હા હા મને ખબર છે મારા વાલા વિહા મારા વાલા ભારતરાની ભૂમિ
આ મજો કઠાના 12 ગામ છે પૂજ્ય પરિવારના રઘુ બાપા પણ આ ધર્મ એવું દયાળુ છે ને બાપા આ ધર્મ ને ગરીબી બહુ હાલી છે ભાઈ ધર્મ કેમ નહીં છે ભાઈ આવડો આ બાના દાડી કે શોકમાં ઉભો હોય કોઈ ટપોરો મારક તારી દેવી હોય તો દેખાડ મારા બાપ બાપુજી દેવી જોઈએ વો મસ્તી મારે કોઈ લાગ્યો લાગ માટે આજ ભૂવા ઓછા છે ને બબે સાસા ગાયું તો ધૂળ ગયેલ માર બાપ ભૂવા ઓછા છે હા જોશી દેવ ને તો આમ જો બધી ગાયું તો ધૂણાવે પણ સાર વખત ધૂણાવા એના સાર દેરા છે સાર વખત તો એને ધૂણું જ પડે ભાઈ એમ નો આલે આજ ભૂવા તમારા હાલ થઈને તો ભૂવા નથી બોલાયો કેદુના જોશી દેવ નો વારો ઓછો આવે ભૂવા વધારે હોય એટલે પછી જોશી દેવ જેવું જેવું ધૂણી વ્યા છે એટલે આજ અમારો મનનો ભાવ એવો છે પાવાની દેવી ખોડિયાર હકત ને વીર ભૂતળો દાદો મારી દિલવાણી કોઈ ઢૂંઢી દીવી ગોરબતી દેવી
દેવી મારા બાપ બોલ આમાં હા આમાં હા વાહ બડી લેખાવટી બની અને 52 પત્તાના સોપડાની માલિકા આ નબળું પાણી છે મારા મંજી બેટનું મારી મંજીમાં મારી વસ્તીનું પાણી નબળું છે ને કે જે પાણીની મારી પાસે સહી થાય એમ ન હોય એવું પાણી હાથમાં લઈ હા 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 મળી યદી શંકરનું રૂપ લે નવઘણના ભાલે બેહી ગઈ અમારા દેલમાણિયા પરિવારની માલિકા કોઈ વાંજણી ખોરો પતારે અને જદી મારી ખોડિયા વાંજિયાના મેળા ભાગી નો નાખે ને બાપ તો મારા બાપ ગોલમલી દેવીને ખોટ લાગી જાય ભાઈ ભાઈ મારી જિંદગીમાં પેલો દાખલો આવો શબ્દ આજ સાંભળ્યો હોય મારી ખોડિયા છે બાપ મારી આ શબ્દનો ગુણાવાટ કરવા વાળા માણસો હોય ને તો આ શબ્દનો ગણવટ કરીએ કેવો શબ્દ કીધો બાપ મારા બાપા બાર વરાને લીબડીઓ આવા બન જેતા તરી વસ્તી પાસે કોઈ લાગ્યો લાગ માંડે મળી લાગ્યાનો લાગ લેવા દેતી ની જોઈએ હો જગતી માલીમાં મળી કોઈ ગરીબી ગઈ ઢોલનો ઘા કરે અને મારી હકત કોઈ ટપોરો મારે વાહ વાહ બાળગામના મેલા પહળ આવે માથા વિનાના ખભી જાગે મારા બાપ ભૂતડાને કોઈ ટપોરો મારે અને যদি ટપોરો ખાલી પડવા દે બાપ તો મારા દાદા ગોરબોલનું મૂડી વ્યુ થાય બાપ જો મારા બાપ ભૂતડા ઓજો હે બાપ તમારી બોલી છે ને દાદા મારી વસ્તી તો ઠીક છે પણ મારી નાઈટ માથે કદાચ પેટમાં ઉતાર્યો હોય કામણ કદાચ પી નો જાવ ને તો મને ગોહનમના પૂજન ભૂતડાને કોઈ લાગી જાય ભાઈ બાબા બોલે બંધાનો સબ હા બાબા તારી દેવી મોર જો ભાલું મારું તો માજી કા હેરાન દેવી
હા મારો બાપ લ્યો હા